છીએ કે ઘટ્યા છીએ? આપણું મન નિર્વાસનિક બન્યું કે હજી વાસનાવાળું છે? નહીતર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સેવા કરવાથી સ્વભાવ વધે, ધ્યાન કરવાથી દેહ અભિમાન વધે, ધ્યાન ન રાખો તો. ગોવિંદાનંદ સ્વામી કેવા સાધુ હતા. પોતે રસ્તામાં ચાલ્યા આવતા હતા. મહારાજની પાસે હજી સાધુ નહોતા બન્યા. રસ્તામાં રાજાની દાસી મળી, સોનામોર હતી, માથે પોટલી મૂકેલી હતી. ગોવિંદાનંદ સ્વામીની યુવાન અવસ્થા, સ્વામીનો હાથ પકડ્યો, કહે છે કે મારો સ્વીકાર કરો, આટલી સોનામોર છે, આટલા દાગીના છે. ગોવિંદાનંદ સ્વામીએ વિચાર કર્યો કે શાસ્ત્રો કહે છે કે જ્યારે ભગવાનના રસ્તે આપણે જઈએ છીએ ત્યારે સિદ્ધિઓ આડી આવે છે. તો ભગવાનની પાસે જતા આ રસ્તામાં મને સિદ્ધિ આડી આવી. પોતે કેવા વૈરાગ્યવાળા હશે, કેટલા બધા વિચારવાળા હશે. વિચાર કર્યો કે સ્ત્રીની સાથે વિવાદ ન કરાય. પેલી સ્ત્રીને કહે છે કે મારે દિશાએ જવું છે, એમાં તો કોઈ ના પાડે નહીં. તે દિશાએ જવા માટે ગયા સીધા મહારાજની પાસે. ભગવાને એમને દીક્ષા આપી અને ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. કેવા વૈરાગ્યવાળા, ક્યાંય સિદ્ધિમાં લોભાણા નહીં, ધનમાં લોભાણા નહીં, સ્ત્રીમાં લોભાણા નહીં. પણ જો ધ્યાન ન રાખે તો અહીંયા મહારાજ કહે છે ને કે સત્સંગમાં આવ્યા પછી સત્સંગી હોય એને મનનો તપાસ કરતો રહેવું જોઈએ. તો જેતલપુરની અંદર ગંગામાને જેવા દાળ ભાત આવડે એવા કોઈને દાળ ભાત આવડે નહીં. એ દાળનો વઘાર લે. હા. ગોવિંદાનંદ સ્વામી જેતલપુર ગયા, ગંગામાએ દાળ ભાત જમાડ્યા અને એ દાઢે ચડ્યા. તે જેતલપુર રોકાઈ ગયા 6 મહિના સુધી. ભગવાને વિચાર કર્યો કે મારો સાધુ ક્યાંય ન બંધાણો અને દાળ ભાતમાં બંધાઈ ગયો. 6 મહિને મહારાજ જેતલપુર આવ્યા એટલે ગોવિંદાનંદ સ્વામીને કે કેમ છો? મહારાજ મજામાં. કેમ આ જેતલપુર ફાવી ગયું? હા મહારાજ, એનું પાણી ફાવી ગયું. કહેતા નથી દાળ ભાત ફાવી ગયા. ભગવાન કહે છે કે સ્વામી તમારે અમારી સાથે આવવાનું છે. ભગવાને ગોવિંદાનંદ સ્વામીને સાથે લીધા અને એવા રસ્તે ચાલવા માંડ્યા. 3 દિવસ ને 3 રાત્રિ ચલાવ્યા, કોઈ ગામ જ ન આવવા દીધું. હવે સ્વામીને લાઈટ થઈ ગઈ અને મહારાજને કે મહારાજ તમારે મને જે કહેવાનું હોય ને કહી દો, મારા માટે તમે શા માટે હેરાન થાવ છો? મહારાજ કે સ્વામી તમે વિચાર તો કરો કે તમે કેટલા વૈરાગ્યવાળા, ત્યાગવાળા, અને તમે ગંગામાના દાળ ભાતમાં બંધાઈ ગયા. મેં તમને પૂછ્યું તો તમે એમ કહો છો કે જેતલપુરનું પાણી ફાવી ગયું એટલા માટે હું અહીંયા રોકાણો છું. હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. એટલા માટે મહારાજ કહે છે કે સત્સંગમાં આવ્યા પછી બહુ ધ્યાન રાખવું પડે, નહીં તો સ્વભાવ વધી જાય. તો જામનગરમાં ગુણાતીતાનંદ સ્વામી સભા કરીને બેઠેલા. એમાં સભામાં કોઈક માણસ આવ્યું તો આગળ ઓલા હરિભગત બેઠા છે, એને કીધું કે તમે આમ પાછળ બેસો, ઓલા ભાઈને બેવા દો, મોટા માણસ છે ને. તે ઓલા ભાઈ તો છેલ્લે જઈને બેઠા.
પછી બીજે દિવસ આવ્યા ને તો એ ભાઈ છેલ્લે જ બેઠા, આગળ જગ્યા હતી તોય. તે સ્વામી કે આગળ બેસો ને? તો કે ના સ્વામી, આગળ તો મોટા હોય બેવે ને. તે જિંદગી પર્યંત જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી પાછળ જ બેઠા. લો, તમે વિચાર કરો, નગર કેટલા વર્ષોથી સાથે રહેવા છતાંય પણ સ્વભાવ નો ગયો. એટલે અહીંયા આ વચનામૃતની અંદર મહારાજ સત્સંગી હોય એને મનનો તપાસ કરવાની વાત કરે છે. આપણે દેહની તો ઘણી બધી કાળજી રાખીશ. દેહને માટે આપણે કેટલું બધું કરીએ છીએ. હમણાં શિયાળો આવશે ને, એવા દોદરા શરીર હોય, નાની એવી ચડ્ડી પહેરીને હવારમાં એવા દોડતા હોય ને, આપણને એમ જાણે કે હાથીનું મદનની રૂવાડે ચડ્યું કે શું એમ. કેટલે જાત જાતના ટેસ્ટ કરાવે, આમ કરાવે, આમ કરાવે. એક શરીરને સારું રાખવા માટે ને, એક શરીર સારું રહે એના માટે માણસો કેટલી કાળજી રાખે છે. પણ કોઈ દિવસ આપણે મનનો તપાસ કર્યો કે મનમાં હજી કેટલા ઘાટ સંકલ્પો થાય છે જગતના, કેટલા ભગવાનના થાય છે. એમ વર્ષો વર્ષ સરવાળો કરવો જોઈએ. મહારાજ કે જેમ વાણિયા હોય એ નામું માંડી રાખે, પછી જો મહિને મહિને તમે ચૂકવી દો ને તો દેટા કઠણ ન પડે. પણ વરાનું 2 વરાનું તમે ભેગું કરો પછી દેતા કઠણ પડે ને. એક દરબાર હતા, તે વાણિયાને ત્યાંથી નામું માંડીને વસ્તુ લઈ જાય. તો એમાં પછી ઘણો સમય જાય ને, એટલે પછી દરબાર મોજમાં હોય, એટલે ઓલો વાણિયો વાત કરે કે બાપુ તમે મારે ત્યાંથી 1 કિલો ગોળ લઈ ગયા, કાન પકડી વાત. બાપુ તમે 1 કિલો મસાલો લઈ ગયા, કાન પકડી વાત. 1 તેલનો ડબ્બો લઈ ગયો, ભણું ગોલકુના શું બોલ્યો? જબ લિયા તબ લી દિયા, કઢનાઈ. દાટી દે એટલે ઓલો વાણિયો કાઢી નાખે. પછી કે બાપુ 1 કિલો હોપારી લઈ ગયા, કાન પકડી વાત. બાપુ તમે 1 કિલો ધાણાદાર લઈ ગયા, તો કે કાન પકડી વાત. 1 ગુણ ખાંડની લઈ ગયા, શું બોલ્યો? કઢનાઈ. અને મારો તલવાર લઈને આવે એટલે દાટી બતાવે એટલે ઓલો વાણિયો તો કાઢી નાખે. પણ અહીંયા દાટી બતાવે ને ઓલો વાણિયો કાઢી નાખે. મનમાં વાસના છે એમ કે દાટી કાઢે, દાટી દીધે કે નીકળે નહીં. એટલે મહારાજે આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત હોય એને નિરંતર થોડે થોડે વાસના ટાળવી. વિચારે નહીં અને બધી ભેગી કરે તો એની વાસના ટળે નહીં. અને વાસના ટાળવા માટે એ અભણ હોય તોય ભલે, ભણેલા હોય તોય ભલે, પણ જેને વિચાર હોય એની વાસના ટળે. એમાં ભણેલા અભણનો કોઈ મેળ નથી. રુગનાથચરણ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીની અંદર બહુ સરસ મજાની વાત લખી છે કે રુગનાથપુરની અંદર અરજણ ભગત હતા. હવે એ રાત્રે સૂતા છે અને એમાં એને સ્વપ્ન આવ્યું કે ભગવાન તેડવા માટે આવ્યા છે, વિમાનમાં બેસાડીને લઈ જાય છે. એમાં એની દીકરીનું ખેતર આવ્યું અને એમાં ચકલા ખાતા હોય છે. તે એને સંકલ્પ થયો એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી વિમાનમાં આવો, ગંધ આવે છે. મહારાજ આ તો મૃત્યુલોક ગંધાયેલો જ છે. મહારાજ કે એની નહીં, આ ભગતની ગંધ આવે છે. વાસના હતી ને. મહારાજ કે જવા દો એને. અને જે ધક્કો દીધો ને ત્યાં સ્વપ્ન પૂરું થઈ ગયું. પણ એ ભગત કેટલા બધા વિચારવાન હશે.
કે ખરેખર આ વાસનાને કારણે હું ધામમાં જતો હતો ને મહારાજે ધક્કો દીધો, એને કારણે મારે પાછું આવવું પડ્યું ને. હવે મારે સંત સમાગમ કરી ભગવાનનું ભજન કરી અને નિર્વાસનિક બની જવું છે. એ તરત જ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી પાસે જઈ અને કહે છે કે સ્વામી મારે સ્વામી પાસે ગયા ને ત્યાં બાલમુકુંદ સ્વામી પણ એવા સમર્થ સાધુ અર્જણ ભગતને કહે છે કે અર્જણ ભગત કેમ વાસના ટાળવા માટે આવ્યા છો ને? હા સ્વામી. અને સ્વામીની પાસે બેસી કથા વાર્તા સાંભળી ધીમે ધીમે બધી વાસના ટાળી અને નિર્વાસનિક બની ગયા. અંતે ભગવાનના ધામમાં પહોંચી ગયા. એટલે ભગવાનના ભગત હોય ને અને દરરોજ વિચાર કરવો જોઈએ કે હજી આપણા હૃદયમાં મનમાં કેટલી જગતની વાસના છે, કેટલા બૂઢ ઠૂઠાઓ છે, હજી સાની સાની વાસના છે. લોભની, ખાવાની, પીવાની, કપડાની, સ્ત્રીની, ધનની, કેટલાય પ્રકારની વાસનાઓ આપણે બાંધીને બેઠા છે. અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી ભગવાનને વહાલો એ ભગત બનતો નથી. જો મહારાજ કારિયાણી ગામમાં બિરાજમાન હતા એ વખતે વીરદાસ પટેલ સભામાં બેઠેલા. છેલ્લે એમાં એનો હાથી હશે ને એ પટેલને પૂછવા માટે આવ્યો કે 2-3 ખેતર હશે કે હું કયા ખેતરે હાથી ચલાવવા માટે જાઉં. તો પટેલે કીધું કે ઉગમણા દિશામાં જે 100 વીઘાનું ખેતર છે ને ત્યાં હળ ચલાવવા માટે જાય છે. તો કે ભલે. પાછો ઓલા પટેલે ઓલા હાથીને બોલાવીને કીધું કે જો સાંભળ સાંભળ, એ કે આટલા ઓલે તું ચાલીશ ને એટલે ત્યાં હાથીને ઊંચું ઉપાડી લેજે, કારણ કે ત્યાં બૂઢ ઠૂઠાશ. અને જો હાથીને નહીં ઉપાડ તો રાપડી ભાંગી જાય છે અથવા તો બળદને કાંધ આવી જાય છે. બૂઢ ઠૂઠા એટલે મોટા ઝાડવા હોય એને કાપી નાખ્યા હોય ને પછી અંદર થોડા ઘણા મૂળિયા રહી ગયા હોય એને બૂઢ ઠૂઠા કહેવાય. અમુક માણાય બૂઢ ઠૂઠા જેવા હોય, બહુ નડતા હોય. ત્યાં બૂઢ ઠૂઠા જમીનમાં રહી ગયા હોય ને બહુ નડે હાથી ચલાવે ને ત્યારે. પછી મહારાજે વીરદાસ પટેલને પૂછ્યું, હે પટેલ તમે તમારા હાથીને શું કહેતા હતા? તો કે મહારાજ કાંઈ નહીં, ભલામણ કરતો હતો કે 100 વીઘાનું ખેતર છે એમાં બૂઢ ઠૂઠા હોય ત્યાં તું ધ્યાન રાખજે, નકર આ રીતે રાપડી ભાંગી જાય છે અથવા બળદને કાંધ આવી જાય. મહારાજ કહે છે કે તમારું 100 વીઘાનું ખેતર એમાં ક્યાં ક્યાં બૂઢ ઠૂઠા એ બધી તમને ખબર હોય? હા મહારાજ અમને બધી ખબર હોય. ત્યારે ભગવાને તાલી પાડીને બધા સભામાં બેઠા હતા એને કહ્યું કે સાંભળો સાંભળો, આ પટેલને 100 વીઘાનું ખેતર એમાં ક્યાં ક્યાં બૂઢ ઠૂઠા છે એની ખબર છે, પણ આપણું 4 આંગળનું હૃદય છે એમાં કેટલા બૂઢ ઠૂઠા છે એ આપણને ખબર નથી. કદાચ 100 વીઘાના ખેતરમાં બૂઢ ઠૂઠા હશે એ તો આપણે કાઢી શકીશું, પણ આની અંદર જો આ રહી ગયા ને બૂઢ ઠૂઠા તો એ નડશે બહુ. એટલે મહારાજ કહે છે કે ભગવાનના ભગત હોય એને વિચાર કરી અને જે કાંઈ હોય એ બધા બૂઢ ઠૂઠાને કાઢી નાખવા ધીમે ધીમે. જો રામકૃષ્ણ પરમહંસ હતા ને તે રાત્રે સૂવે ને ત્યારે એને એવું સ્વપ્ન આવે કે હું ગંગાને કાંઠે બેઠો છું, રેશમી વસ્ત્રો પહેરેલા છે, હાથમાં વીંઠી છે, ગાદી તકીએ બેઠો છું, આવું સ્વપ્ન આવે. પણ રામકૃષ્ણ પરમહંસ એટલે આધ્યાત્મિક માર્ગે જેને ચાલવું હોય ને એને એકવાર રામકૃષ્ણ પરમહંસનું જીવન વાંચવા જેવું છે કે એ પુરુષ કેટલો બધો સાવધાન હતો. એમ વિવેકાનંદ સ્વામીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ
એક એક વાત એની સાવધાની તમને જોવા મળે કે જાગતો કેટલો પુરુષ હતો એમ. નહીતર તો આવા તો આપણી આખી રાત એવા ઘાટ સંકલ્પોમાં જાતા હોય. મેં એક હરી ભગતને કીધું હતું કે સ્વામી તમે આને બૂટ ઠૂઠા કહો, અમને તો આમાં મજા આવે કે. તે એનો મથુરદાસ નામનો શિષ્ય હતો, ચેલો. એને કીધું કે બજારમાં જઈને તું રેશમી વસ્ત્રો લઈ આય. એને તો કાંઈ ખબર નહીં. હવે રામકૃષ્ણ પરમહંસે કીધું એટલે બજારમાંથી રેશમી વસ્ત્રો લઈ આવ્યા. પછી કે ગાદી તકિયો લઈ આવ. પછી ગાદી તકિયો લાવ્યો. એ કે મારા માટે એક વીંટી સારામાં સારી લઈ આવ. સારામાં સારી હોનાની વીંટી લાવ્યા. ચાલ ગંગાજીના કાંઠે, અને ગંગાજીના કિનારે જઈને કે અહીંયા તકિયો ગાદી નાખ, અને એના ઉપર રામકૃષ્ણ પરમહંસ રેશમી વસ્ત્રો પહેરી, હાથમાં વીંટી પહેરી, ગાદીને તકિયા ઉપર બેઠા, અને એક નજરે આમ ગંગાજીને સામે જોઈ જ રહ્યા. મથુરદાસને કહે છે કે તું અહીં ત્યાં અમે જતો રહે. મથુરદાસ એક ઝાડના ઓથાએ ઊભો ઊભો જોવે છે કે આજ ગુરુ શું કરવા માગે છે. ત્યાં અડધી કલાક ને કલાકનો સમય થયો ને, તે શું થયું, રામકૃષ્ણ પરમહંસને ઊભા થઈને એકદમ જે કપડાં હતા એ બધા ફેંકી દીધા, ગાદી તકિયો ગંગાજીમાં ફેંકી દીધો, હાથમાંથી વીંટી લઈને ફેંકી દીધી. બોલો મથુરદાસ આવી અને કહે છે કે ગુરુ તમે શું કર્યું? એ કે બૂટ ઠૂઠું કાઢ્યું. કે દરરોજ સ્વપ્નમાં આવતું હતું ને, હવે નહીં આવે. લો હા, જમીનમાં થોડા રહી ગયેલા હોય ને. હા, તે રામકૃષ્ણ પરમહંસ જો એના લગ્ન થયા ને, એના પત્નીનું નામ શારદા દેવી હતી. તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જો તું મારી અર્ધાંગના છું, તારો મારા શરીર ઉપર અધિકાર છે, પણ જો હું છું ને અધ્યાત્મ માર્ગે ચાલનારો પુરુષ છું, જો તું સંમતિ આપતી હોય તો સદાયને માટે મારે વિરક્ત રહેવું છે. એના પત્ની પણ બહુ સમજુ હતા. રામકૃષ્ણ પરમહંસને ભલી ભાંતિ જાણતા હતા. એના પતિને કહે છે કે પતિ, તમારે જો અધ્યાત્મ માર્ગે ચાલવું હોય અને તમારે બીજી કોઈ વિચારધારા ન હોય તો પછી તમને હું સારી રીતે સંમતિ આપું છું. પછી હવે રાતે સૂવે તો પછી ક્યારેક તો સંકલ્પ થાય ને, ક્યારેક રાત્રે આવે સ્વપ્ન આવે, એવું સ્વપ્ન આવે, ગાઢ સંકલ્પો થાય. તે ખબર નહીં, એટલે એક દિવસ તો ખુરશી ઢાળી. શારદા દેવીને પત્ની હતા, એને કહે છે કે આ ખુરશી ઉપર તમે બેસો. રામકૃષ્ણ પરમહંસ નીચે બેઠા. શારદા દેવીને સમજાતું નથી કે આ શું કરવા માગે છે. કીધું એટલે ખુરશી ઉપર બેઠા. રામકૃષ્ણ પરમહંસ આમ એક નજરે એના સામે જોઈ જ રહ્યા. અને પછી જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરવા માંડ્યા કે હે મન, તું જેના સંકલ્પો કરી રહ્યો છો એ આ દેહમાં શું છે? હાડ છે, માંસ છે, લોહી છે, આ શરીરની અંદર કયો સારો ભાગ છે? અને આમ વિચાર કરતા કરતા એકદમ તેજોમય સ્વરૂપ દેખાણું, અને કહેવાય છે કે સાક્ષાત જગદંબા પ્રગટ થઈ ગયા. અને ત્યારથી રામકૃષ્ણ પરમહંસને પોતાની પત્નીમાં કાયમને માટે શારદા દેવીના દર્શન થતા હતા. એક બૂડ ઠૂઠું આ રાતે જે કાંઈ સંકલ્પો થતા હતા ને, બધા જ મટી ગયા. લો એટલે મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત હોય એને નિરંતર વિચાર કરવો, અને મન છે એ જગતની વાસનાએ કરીને વસાણું છે. કે જેમ ફૂલે કરીને તિલ વસાય તેમ મનને ભગવાનના જે ચરિત્ર, તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ, તે રૂપ ફૂલને વિશે વાસવું, અને ભગવાનના ચરિત્ર રૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મોલવું. જો મનમાં છે ને
મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્ર રૂપી જાડાને વિશે ગૂંચવી મેલું, સતત ભગવાનના સંકલ્પો કર્યા જ કરવા, ભગવાનના ચરિત્રોને યાદ કર્યા જ કરવા, કે બીજો જગતનો સંકલ્પ જ ન થાય. જેમ ફૂલે કરીને તિલ વસાય એટલે શું તમને ખબર છે? આ મોગરાનું તેલ આવે, ગુલાબનું તેલ આવે, એ કઈ રીતે બનાવે? તલ હોય ને, તલની ઉપર ગુલાબની પાંખડી પાથરી દે, પાછા એના ઉપર તલ પાથરી દે, એની ઉપર ગુલાબની, આવી રીતે પછી થોડાક દિવસ ભેગા રાખે અને પછી એમાંથી જે તેલ કાઢવામાં આવે ને એને ગુલાબનું તેલ કહેવામાં આવે. કારણ કે ગુલાબની જે સુગંધ હોય ને બધી જ તલમાં આવી જાય. એમ આપણું મન છે ને એ જગતની વાસના એ કરીને વાસિત થઈ ગયું છે, ઈમય થઈ ગયું છે, એટલે ગંધાઈ ઉઠ્યું છે. એટલે મહારાજ કહે છે કે હવે એ જગતના જે સંકલ્પો થાય છે એની જગ્યાએ ભગવાનના ભક્ત હોય એને ભગવાનના ચરિત્ર રૂપ જાડાને વિશે મનને ગૂંચવી મેલું, ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમય બીજો કરો, બીજો સમય ત્રીજો કરો, એમને મનને નવરું ન રહેવા દેવું. કહેવાય છે ને કે નવરું મન નખો જ કાઢે. કારણ કે મનનો સ્વભાવ છે એ સંકલ્પો કર્યા જ કર્યા કરે. જો ભગવાનના કરાવો તો ભગવાનના કરે, નકર જગતના જ કર્યા કરે. ભૂત જેવું છે. ઓલો એક ભાઈએ છે ને ભૂતને વશ કર્યું. ભૂત એવું કે એને તમે કામ બતાવો, નહીતર કે હું તને ખાઈ જઈશ. તમે કેટલા કામ હોય, તો પછી ઓલો તો મૂંઝાઈ ગયો ચિંતામાં કે ઓલો ભૂત આવીને કે ખાઈ જઈશ, કામ બતાવો નકર ખાઈ જવું. વિચાર કર્યો કે હવે તો મોત આવ્યું. તો એક સાધુ આવ્યા, એ સાધુ કહે શું થયું? તો કે ભૂત વશ કર્યો ને એ કહે છે કામ બતાવ. મારે કેટલા કામ બતાવ, કામ થઈ રહ્યા ને મને ખાવાનું કેમ? ઓલા સાધુ કે તારે ભૂતને કહી દેવાનું કે જંગલમાં જઈને એક ઊંચો વાણો લઈ આવ અને તારું ફળિયું છે ને બરોબર વચમાં ખોવસવાનું, અને કામ હોય ને તારે ભૂતને કામ બતાવવાનું, અને નવરું પડે ને એટલે તારે કહેવાનું કે ઉપર ચડ ને નીચે ઉતર. એટલે મહારાજે આ ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું. એમ મનને જ્યાં સુધી સંસારમાં અમુક કામ હોય ત્યાં સુધી મનને ત્યાં રાખવું, પછી ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મેલું, ભગવાનના ચરિત્રો યાદ કર્યા જ કર. આ તો પહેલાંના જમાનાનું ભૂત હતું, એ એમ કે વાડે ચડીશ ને ઉતરીશ. અત્યારે જે ભણેલા ગણેલા મરીને ભૂત થાય ને એ એમ કહે છે કે જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી કામ બતાવજો, નકર બેઠો બેઠો પેપર વાંચ્યા કરીશ, અથવા તો મોબાઈલ લઈને વોટ્સઅપ કર્યા કરીશ. એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો એનો પાર ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય એનો તો પાર જ ન આવે. આપણે તો કેટલા વર્ષ થઈ ગયા સત્સંગમાં આવ્યા? હે કનુભા, 60 વર્ષ થયા ને? કેટલા વર્ષ થયા? 60 વર્ષ થઈ ગયા. મહારાજ કે સત્સંગમાં આવ્યા 10-15 વર્ષ થયા. કેટલા બધા આપણે ભગવાનના ચરિત્રો સાંભળ્યા હોય. તમે સંભાળ્યા જ કરો ને સંભાળ્યા જ કરો ને તો અંત જ ન આવે. એટલા બધા ભગવાનના ચરિત્રો ખૂટે એવા જ નથી. આપણા ગ્રંથોની અંદર સંતોએ એટલી બધી મહેનત કરીને, સંતોએ નજરો નજર જોયેલા, અમુક સંતોને સમાધિમાં જે દર્શન થયેલા, એટલા બધા ભગવાનના ચરિત્રો લખ્યા. આહા, તમે આખી જિંદગી ચરિત્રો સંભાળ્યા જ કરો ને તો એનો એન્ડ ન આવે. પણ આ મન એવું છે ને, એનો જગત તરફ ઢાળો ઢળી ગયો છે ને, એટલે આમ પકડીને આમ ચરિત્રોમાં રાખીએ ને ત્યાં પાછું ઓલી બાજુ જ જતું રહેલો. પાણી જેમ નીચાણ હોય અહીંયા જ આમ રડી જાય ને, એમાં મન છે ને એ જન્મથી વિષય તરફ જ વળેલું છે ને, એટલે ભગવાનની તરફ આપણે આમ મારી મચોડીને રાખીએ તો થોડીક વાર રહે ને તો પાછું ઢળી જાય છે.
તો પાછું મન છટકી જાય. સવારે માનસી પૂજા કરવા માટે બેઠા હોય, બાજોટ ઉપર ભગવાનને બેસાડ્યા હોય, ત્યાં તો મન ક્યાંય છટકીને જતું રહ્યું. ભગવાન વિચાર કરે મને નવરાવવા માટે બેઠો, આ ગયો ક્યાં? આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ, આવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર એને વારંવાર સંભાળવા. શું કીધું? જો લોયાની અંદર માનબાઈ હતા, માનબાઈ. હવે સુરા ખાચર એના પત્ની શાંતાબા એના યોગમાં આવ્યા અને માનબાને હેતબાને સત્સંગ થયો. હેતબા એના પતિનું નામ સાંગા પટેલ, પણ સાંગા પટેલને સત્સંગ નહીં, કાળ ઝાડ. એના પત્ની સત્સંગ કરે, ભગવાનનું નામ લે ને એવો માર મારે ને પટેલ, છતાંય હેતબાઈ બધું સહન કરે. એમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હેતબાઈએ મહારાજને વાત કરી કે મહારાજ કાંઈક મારા ધણી ઉપર દયા કરો, એટલો બધો મને માર મારે છે. એ મહારાજ હવે તો આ શરીરમાં ફોડું ઉપડી ગઈ છે, મહારાજ કાંઈક દયા કરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હેતબા થોડાક દિવસ શાંતિ રાખો, અમે બધા હારાવાના કરી આપશું, અત્યારે અમારે સમય નથી, અમારે જવું છે. મહારાજ જતા રહ્યા. પછી તો અમુક સમય થયો એટલે મહારાજ બરોબર લોયા આવ્યા. તો સાંગા પટેલ તો ખેતરે કામ કરવા માટે ગયેલા. હવે હેતબાઈ એના પતિનું ભાત લઈ અને ખેતરે દેવા માટે જતા હશે, ત્યાં બરોબર ભગવાન બજારમાં ભેગા થઈ ગયા. હેતબાને કહે છે કે જય સ્વામિનારાયણ. ઓહ મહારાજ તમે? મહારાજ કહે છે કે હેતબા અમને ભૂખ બહુ લાગી છે. મહારાજને કહે છે કે લ્યો મહારાજ ચાલો મારા ઘરે. મહારાજને ઘરે લઈ ગયા, રસોઈ કરવા માટે બેઠા. તો મહારાજ કહે છે કે હેતબા તમે આ ભાત લઈને કઈ તરફ જતા હતા? તો કહે છે કે મારા પતિને ભાત દેવા માટે જતી હતી. તો મહારાજ કહે છે કે તો મોડું થાય છે તો તમારા પતિ તમને કાંઈ કહેશે નહીં એમ? એ મહારાજ કહેવાનું ક્યાં વાત કરો છો, પરોણાથી મારી પૂજા કરશે, કે પરોણાવાળી કરશે. આજે મોડી જઈશ ને એટલે એમાંય તમારું નામ દઈશ એટલે તો ધોકે ને ધોકે મને ધોઈ નાખશે. તો મહારાજે કહે છે કે હેતભાઈ એમ કરો તમે રસોઈ બનાવો અને તમારા પતિનું ભાત અમે ખેતરે દઈ આવીએ. એ મહારાજ તમે ન જાઓ, તમને ન કહેવાના શબ્દો કે એમ નહીં. નહીં મહારાજ કહે છે કે તમે અમારા માટે થાળ બનાવતા હોય, રસોઈ બનાવતા હોય તો મારી ફરજ બને છે કે તમારા પતિનું ભાતું હું જ દઈ આવું. તમે વિચાર કરો, ભગવાનના ચરિત્રોને તમે યાદ કરો કે ભગવાન એ પટેલનું ભાથું માથે લીધું હોય છે, આજ ભથેવાળી ભગવાન બન્યા. એ ભગવાન કેવા લાગતા હોય છે, ભગવાનની મૂર્તિને યાદ તો કરો. બજાર વચ્ચે ભગવાન ચાલ્યા જતા હોય છે, એક ભક્તના કેવું ભગવાન કામ કરે. આજે ઓલો સાંગો પટેલ હતો ને, 12 ને 1 ને 2 વાગવાનો સમય થયો છતાં એના પત્ની ભાત લઈને આવ્યા નહીં ને પટેલ તો કાળ ઝાડ થઈને આમને આમ જોયા કરે. આજે સમનેન કરવા બેસી ગયા છે. એને બાપને ખબર નહીં પડતી હોય કે આ બપોરના 2 વાગ્યા, એને ભૂખ લાગી, ભાત લઈને જવું જોઈએ એમ. આ તો આવે ને લાકડીએ મારી નાખવી છે. આમ મનમાં સંકલ્પ કરે તો આમ દૂરથી ભાત વાળે કોઈક દેવા આવતી હોય ને એવું દેખાણું. ત્યાં તો મહારાજ હાવ નજીક આવી ગયા. પટેલને કહે છે સાંગા પટેલ જય સ્વામિનારાયણ. ઓહો આમાંથી ઘરવાળીનો ભગવાન આવ્યો. લ્યો પટેલ તમારા માટે ભાત લઈને આવ્યા. પટેલ તો જમવા માટે બેઠા. એ કે
મારી ઘરવાળી આવી હોત ને તો હું જમત, થોડીક વાર આરામ કરત, એટલી વાર રચકો વાઢી લેત, ગાંસડી બાંધી દેત, થોડીક વાર કો હાકત. મહારાજ કે એમ? તો એના બદલે અમે કો ચલાવીએ. એ સ્વામિનારાયણ રહેવા દો, તમે કો અને બળદ કૂવામાં નાખો. મહારાજ કે નહીં 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 નહીં, અમને આવડે છે, અમે નાના હતા ત્યારે ચલાવતા હતા. અને એ સ્વામિનારાયણ ભગવાન કો એ ચલાવવા માંડ્યા ને આમ ફૂલ ખણીની જેમ હો. આ હા હા હા, હાંગો પટેલ તો જોઈ રહ્યો કે ઓ મારી હાથ પેઢીમાં આવો કો કોઈને ચલાવતા આવડતું નથી. સ્વામિનારાયણ ભગવાન આમ તો કોમળ દેખાય છે, આ કો ચલાવતા શીખ્યા ક્યાંથી? મહારાજે તો હાથમાં દાંતરડું લઈને રચકો વાટવા માંડ્યા હો. જોતામાં તો ભગવાને વાઢીને મોટો ઘાસડો બાંધી દીધો. પછી સાંગા પટેલ સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ, તમે તો જમીને આવ્યા હશો ને? મહારાજ કે ના, અમારે તો જમવાનું બાકી. અરે તમારે જમવાનું બાકી છે? તમારે બોલવું તો જોઈને. ચલો 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 ચલો, ગાડું જોડ્યું. એ મહારાજને ગાડામાં બેસાડ્યા અને હાંગો પટેલ ગાડું ચલાવવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાનની પટેલને વાત કરવા માંડ્યા કે પટેલ, એ ભગવાને આવું મનુષ્ય જીવનમાં આપ્યું છે. જે રીતે તમે ખેતરમાં વાવણી કરો છો ને એનો મબલક પાક આવે છે, એ રીતે આ મનુષ્ય દેહથી ભગવાનની ભક્તિ કરી લઈજો તો ભગવાનનું અક્ષરધામ રૂપી મબલક પાક હાથમાં આવશે. એ જીવ ભગવાનને શરણે થતો નથી ને આમ ને આમ જન્મો જન્મ વૃથા ખોઈ બેસે છે, અંતે દુઃખનો અંત આવતો નથી. અને સ્વામિનારાયણ ભગવાન ઉપદેશ આપે અને કયો એવો અભાગ્ય હોય કે એને અસર ન થાય. ભગવાનની વાત એને અસર કરી ગયો. અને સ્વામિનારાયણ ભગવાન કંઠી હારે લઈને જ આવ્યા હતા. પટેલના ગળામાં ભગવાને કંઠી પહેરાવી દીધી, ભગવાનનો ભગત બનાવી દીધો. અને ઘર આવ્યું ને તો એની પત્નીને કહે છે, ક્યાં ગઈ? જલ્દી કર. સ્વામિનારાયણ ભગવાનને અત્યાર સુધી તે ભૂખ્યા રાખ્યા. અને માનબાઈએ આમ જ્યાં નજર કરીને હેતબાઈએ ત્યાં તો એના પતિના ગળામાં કંઠી જોઈએ ને, આ હા હા, હવે તમ તારે ગમે એટલી ગાયડું દેવી તો ભલે દે, પણ મારા પતિને મારા ભગવાને રંગી નાખ્યા ને, હવે કાંઈ વાંધો નહીં. એ ભગવાનને જમાડ્યા અને હેતબાઈને એટલો બધો આનંદ થયો. આ રીતે ભગવાનના કેટલા બધા ચરિત્રો છે. આ રીતે ભગવાનના ચરિત્રોને યાદ કર્યા જ કરવા. કેવા ચરિત્રોમાં કેવી મજા આવે, તમે વિચાર કરો. બીજો એકેય જગતનો ગાઢ સંકલ્પ ન થાય, બીજું તમને કાંઈ યાદ ન આવે. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની પૂજા થઈ, આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર એને વારંવાર સંભાળવા, અને જે ઝાઝુ ન સમજતો હોય એને તો એમ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ અને ઘણા ઉપવાસ કરીએ તો એ અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે એ પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું, તો આ અમે તમને કહ્યું છે તે છે. અને અમે તો એમ માન્યું છે મન નિર્વાસનિક જોઈએ, અને દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય ને એનું મન જો શુદ્ધ છે તો એનું અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો એ પ્રવૃત્તિવાળાનું ભૂંડું જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય અને બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો એનું બહાર લોકમાં તો સારું જણાય, પણ એના જીવનું અતિ ભૂંડું થાય. શું કીધું? અંદર વાસના ભરી હોય અને નિવૃત્તિ પરાયણ રહેતો હોય, બહાર દેખાય તો એવું સારું, પણ મહારાજ કહે છે કે એના જીવનું તો અતિ ભૂંડું થાય. બીજો ભલે પ્રવૃત્તિ જ કરતો હોય પણ અંદરથી જો નિર્વાસનિક હોય તો મહારાજ કહે છે કે બહાર એમ લાગે કે આ માણસ કેટલી પ્રવૃત્તિ કેર કરે છે, એનું આમ ભૂંડું દેખાય, પણ એના જીવનું અતિ સારું થાય છે. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે.
અંત વખતે તો મનમાં જેવા સંકલ્પો હાલતા હોય એવું જ બધું યાદ આવવાનું છે. જો અહીંયા ભગવાને કેવી સરસ મજાની વાત કરી કે જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂર્ય આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા. પ્રથમ રાજ્ય મેલું હતું. ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. ભરતજીની વાત કરી ભગવાને. ઋષભ ભગવાન એના બાપ હતા, જેના બાપ ભગવાન હતા, જેને ચક્રવર્તી સમ્રાટ એટલે આખી પૃથ્વીનું જેની પાસે રાજ્ય હતું. આટલો તો ત્યાગ હતો, વૈરાગ્ય કેટલો. ઠેઠ પુલા આશ્રમમાં તપ કરવા માટે ગયા, પણ જો એને ધ્યાન ન રાખ્યું, મનનો તપાસ ન કર્યો, બધુંય ત્યાગીને ગયા, પણ એક મૃગના બાળકની અંદર બંધાઈ ગયા. અને અંત વખતે એને મૃગનું બાળક યાદ આવ્યું. તો શાસ્ત્રો એમ કહે છે કે ભરતજી એવા હતા છતાંય પણ અંત વખતે એ મૃગલું યાદ આવવાથી ભરતજીને મૃગલાનો જન્મ આવ્યો. જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જ્યાં વાસના રહે ત્યાં જન્મ થશે, માટે બધાય નિર્વાસનિક બનજો. જો પેથાપુરની અંદર વરખા ખેર હતા તો એને એક દીકરો નહીં, એની એક દીકરી. પછી દીકરીના લગ્ન કર્યા, એના પત્ની મરી ગયા એટલે દીકરીને ત્યાં રહે વરખો ખેર. અને દીકરી એટલી બાપની સેવા કરે પ્રેમથી. બન્યું એવું કે એની દીકરીને એક દીકરો નહીં. આ સત્ય ઘટના ઘટી ગયેલી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. સંતોએ વાતોમાં લખ્યું તે એના બાપને એમ થાય કે ભગવાને મને દીકરો ન આપ્યો, મારી દીકરીને દીકરો નહીં, આવી મારી સેવા કરે, દીકરીને દીકરો નહીં. અને અંત વખતે એ યાદ આવ્યું કે મારી દીકરીને દીકરો નહીં. વાસના રહી ગઈ તો મર્યા પછી એનો બાપ દીકરી થકી દીકરાનો જન્મ થયો, પણ પૂર્વની એની સ્મૃતિ રહી ગઈ, એને જ્ઞાન રહી ગયું. તે બાળકનો જન્મ તો થયો પણ સ્તનપાન કરાવે ને તો સ્તનપાન કરે નહીં. હવે દીકરીને કઈ રીતે સ્તનપાન કરે? એની સ્મૃતિ છે કે ઓહો હું એનો બાપ મટી અને દીકરો થયો. પછી સંતો આવ્યા ને એને વાત કરીને તો સંતોએ વાત કરી કે આ તો એનો બાપ આવ્યો, હવે થોડાક દિવસમાં એ શરીર છોડી દે છે અને થોડાક દિવસમાં મરી ગયેલા. એટલા માટે મહારાજ કહે છે કે ધ્યાન રાખજો. ભરતજીને એના તો બાપ ભગવાન હતા તોય લાગવગ ન આવેલી, તોય એને જન્મ લેવો પડ્યો, વાસના રહી ગઈ. તો તમારું તો શું થાય છે? જે ભક્તને કારણ અંત કાઢે આવે પ્રભુ તે જન કંઈક ભાખે. જો વાસના કોઈ વિશે વસાય પ્રભુની સાથે પણ તે ન જાય. વાસનિકને ભગવાન તેડવા માટે આવે ને તો ભગવાનની હારે જવા માટે તૈયાર ન થાય. લો ગ્રસ્તને ત્યાગી સમસ્ત ભક્ત થશો નહીં માયિકમાં પ્રસન્ન. જો રાજ્ય છે બંધનકારી જેવું છે તુંબડું બંધનકારી તેવું. ઓલા ગુરુ હતા ને એ બોરના નીચે સૂતા હતા. તે ચેલાને વાત કરી કે જો હું ધામમાં જવાનો છું, હું શરીર છોડું ને એટલે દેવોના નગારા વાગશે, સમજી લેજો કે ગુરુ ધામમાં પહોંચી ગયા. તે ગુરુએ શરીર છોડ્યું પણ નગારા વાગ્યા નહીં. શિષ્ય વિચાર કરે કે થયું શું? એમાં બરાબર પાકું બોર પડ્યું. તે એ ચેલો સુધારવા માટે જતા હતા તે એની અંદર ઈયળ નીકળી. તે ઈયળ છે ને કપાઈ ગઈ, ઈયળ મરી ગઈ. ત્યાં દેવના નગારા વાગ્યા. કારણ કે ગુરુને સરસ મજાનું બોરું હતું, બોરડી નીચે ઉતાય છે તો એમાં વાસના રહી ગઈ, મર્યા પછી કીડો થયા.
મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ, કાપે સદા તે પણ કાળ વ્યાળ. ચેતી શકો તો ચિત્તમાં હિ ચેતો, થશે પછીથી નહીં તો ફજે તો. આ રીતે મહારાજ કહે છે કે જો રાજ્ય છે બંધનકારી, જેવું છે તુંબડું બંધનકારી તેવું. જેમ રાજ્ય બંધન કરે ને એમાં અમારે સાધુમાં સારું તુંબડું હોય ને તો એમાંય પણ ઘણીવાર બંધન થઈ જાય. આ રીતે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરી છે કે માણસોએ મનથી નિર્વાસનિક બનવાનું છે. બાકીનું વચનામૃત આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે, તો બધા જ ભક્તજનો એકાદશીનું વ્રત કરજો. અને સાંજે લગભગ જો સમય મળશે તો આપણે ઝૂમમાં એકાદશીના કીર્તન ભક્તિના પદોનું ગાન પણ કરીશું. 6 થી 6:30 વાગ્યા સુધીનો આપણે કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખીશું અને 6:30 થી 7 વાગ્યા સુધી